હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે તમને ખ્યાલ હશે કે જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો સૌથી પહેલા વાઘેલા સ્ટડી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંનેના વિડીયો વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવે છે. અત્યારે આપણે ધોરણ 12 આર્ટ્સનો વિષય તત્વજ્ઞાનનો વિડીયો આપીએ છીએ. જો તત્વજ્ઞાન ચેપ્ટર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. દલીલનું રૂપ શું કહેવાય એ આપણે ગઈકાલના વિડીયોમાં જોયું, અને દલીલના રૂપમાંથી સ્થાનાપતિ નિદર્શનો કઈ રીતે બને એ પણ આપણે ગઈકાલે જોયું. રૂપ અનેક હોય છે, એમ રૂપમાંથી બનતા સ્થાનાપતિ નિદર્શનો પણ અનેક હોય છે, એ આપણે ગઈકાલે સ્પષ્ટતા કરી. આજે હું તમને દલીલ કેમ પ્રમાણભૂત કરવી એના વિશે હું સમજાવીશ, તો ખાસ આ વિડીયોમાં એન્ડ સુધી જોવાનું રાખજો, એટલે તમને દલીલ કઈ રીતે પ્રમાણભૂત કરવી એના વિશે તમને ખબર પડે. બરાબર? તો અહીંયા જો અહીંયા ધ્યાન આપજો, ખાસ જુઓ. હવે મનોરચના 2.2 જે છે એમાં જે કઈ રૂલ્સ આવે છે એને લગતું આ બધું છે. તો જો સમજૂતી, પ્રમાણભૂત દલીલ કોને ગણાય? આપણે પ્રમાણભૂત દલીલ કોને ગણશું? તો એની વ્યાખ્યા: પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય છે. એટલે પ્રમાણભૂત દલીલમાં કેવું હોય કે આધાર વિધાન હોય ને એ સત્ય હોય. બરાબર? આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન હોય ને એ પણ સત્ય હોય. જો સમજો ખાસ, આધાર વિધાન સત્ય હોય અને તેનું ફલિત વિધાન પણ સત્ય હોય તો તેવી દલીલને પ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. બરાબર? હવે અપ્રમાણભૂત દલીલ કોને ગણવી? જો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે. અપ્રમાણભૂત દલીલ કોને ગણાય? કે આધાર વિધાન સત્ય હોય પણ એનું ફલિત વિધાન હોય ને એ અસત્ય હોય, તો તેવી દલીલને અપ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે. તો સમજો બંનેનો વ્યાખ્યાને સમજો સરખું. પ્રમાણભૂત દલીલ એટલે શું? આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો તે પ્રમાણભૂત દલીલ. અને અપ્રમાણભૂત દલીલ એટલે શું? આધાર વિધાન તો સત્ય હોય જ તે, પણ ફલિત વિધાન અસત્ય હોય તો તેને કહેવાય અપ્રમાણભૂત દલીલ. હવે માનો કે આપણી પાસે દલીલ આવે, દલીલના દાખલા આવશે, 5 માર્કના દાખલા હોય દલીલ ચકાસવાના, અને 3 માર્કમાં પણ આવી શકે દાખલો. 5 માર્કમાં તો હોય જ છે, પણ 3 માર્કમાં આવી શકે. તો દલીલ કેમ ચકાસવી? ઘણા સ્ટુડન્ટને ઘણું અઘરું પડતું હોય દલીલ ચકાસવામાં. યોગ્ય ડિસિઝન ન લઈએ કે સત્યતા કોષ્ટકે બની જાય, ખાના પડી જાય, ટીએફ લખાઈ જાય, પણ છેલ્લે ચકાસણી કરતા ન આવડતું હોય તો હું તમને બધું આજના વિડીયોમાં સાવ એકદમ ક્લિયર સમજાવી દઉં. એટલે આ વિડીયો જોયા પછી તમારે ભૂલ નહીં પડે કે દલીલ તમને તરત જ આવડી જશે કે હા બસ આવી રીતે હોય તો દલીલ પ્રમાણભૂત, આવી રીતે હોય તો દલીલ અપ્રમાણભૂત. તો શું કરવાનું છે? ધ્યાન આપો કે દલીલનું પ્રામાણ્ય કેમ ચકાસવું. જો આધાર વિધાનો 2 હોય તો તેને અને કારકથી જોડી દેવાનો. સૌથી પહેલા જોવાનું કે દલીલ કોને કહેવાય? એમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને હોય તો જ દલીલ કહેવાય. જો દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને હોય, બંને હોવું જ જોઈએ. આધાર વિધાન 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે, સમજો. અને ફલિત વિધાન તો 1 જ હોય. ફલિત વિધાન હોવું જ જોઈએ તો જ દલીલ કહેવાય. અને આધાર વિધાન 1 હોઈ શકે કે 2 હોઈ શકે, સમજ્યા? તો આધાર વિધાન જે છે, જો આધાર વિધાન 2 હોય ગમે ત્યારે, તો સૌથી પહેલા નિયમ કેવો હોય કે બંને આધાર વિધાનોને 1 ગણવા પડે. આપણે જેટલા આધાર વિધાન હોય ને એને 1 સમજીને ચાલવાનું હોય, અને એ 1 સમજવા માટે આપણે જેટલા આધાર વિધાન હોય ને એટલે 2 જ આવશે. એ બંને આધાર વિધાનોને અને એટલે કે સમુચ્ચય કારકથી જોડવા પડે. અને કારકથી જોડી દઈએ, સમુચ્ચય કારકથી એને જોડી દેવાના. એટલે કે પહેલું આધાર વિધાન વચ્ચે સમુચ્ચય મૂકી દેવાનો અને બીજું આધાર વિધાન, ત્યારબાદ ફલિત વિધાન, આવી રીતે.
તો સૌથી પહેલા એને એ રીતે જોડી દેવાના. તો આધાર વિધાનો 2 હોય તો તેને અને કારકથી જોડી દેવાના છે. બરાબર. અને દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન 2 હોવા જોઈએ, આપણે વાત કરી. હવે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય એ હું તમને ખાસ સમજાવું છું. ખાસ ધ્યાન આપજો કે આપણે જે રીતે સત્યતા કોષ્ટક બનાવીએ એવી રીતે બનાવી નાખવાનું. સમજી ગયા? આપણે જે ચેપ્ટર 1 માં ભણ્યા એવી રીતે આખું સત્યતા કોષ્ટક બનાવવાનું. એ જે સત્યતા કોષ્ટક બને એમાં જે છેલ્લો સ્તંભ આવે ને એ આધાર વિધાનનો સ્તંભ ગણાય. તો કે આખા વિધાનની રજૂઆત છેલ્લા સ્તંભમાં થતી હોય તો છેલ્લો સ્તંભ જે આવે એને આધાર વિધાન ગણવામાં આવે. ત્યારબાદ નીચે તેથી કરીને જે આપ્યું હોય ને દલીલ નું પ્રમાણ ફલિત વિધાન, એ ફલિત વિધાનનો એક વધારાનો સ્તંભ દોરવાનો છે. તો યાદ રાખો ખાસ, જે આપણે 2.1 માં એટલે કે સ્વાધ્યાય પહેલામાં જે કાંઈ આપણે સત્યતા કોષ્ટક બનાવતા હતા એ રીતે બનાવવાનું છે અને ફલિત વિધાન માટેનો એક સ્તંભ બનાવવાનો છે. તો જો આ રીતે અહીંયા ગમે એટલા સ્તંભ આવતા હોય અગાઉ આપણે ડિસિઝન દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત છેલ્લા 2 થી લેવાનો. આ આધાર વિધાનનો છેલ્લો સ્તંભ, તો આ આધાર વિધાનનો છેલ્લો સ્તંભ. અહીંયા લખ્યું અપ્રમાણભૂત દલીલ કોને ગણવી, અહીંયા લખ્યું છે કે પ્રમાણભૂત દલીલ કોને ગણવી. હવે એ હું તમને સમજાવું. જો એક્ઝામ્પલ તરીકે ધ્યાન આપો કે આ જે આપેલું છે અહીંયા ગમે ટી ને એફ હોય પણ આ જે આધાર વિધાનનો છેલ્લો સ્તંભ હોય એમાં આવી રીતે માનો કે આવ્યું અહીંયા એફ આવ્યો, અહીંયા ટી છે, બરાબર, અહીંયા ટી છે અને અહીંયા એફ છે, આવી રીતે માનો કે છે. બરાબર. હવે તમારે શું જોવાનું છે કે આ ફલિત વિધાન હોય કે નહીં એમાં તમારે જોવાનું કે અહીંયા ગમે તે હોય લખેલું. આપણે આ એફ ની સામે કઈ નહીં જોવાનું, પણ અહીંયા ટી છે ને એની સામે જોવાનું કે આ ટી જે છે આધાર વિધાનમાં જે ટી છે એની સામે ફરજિયાત અહીંયા ટી હોવો જોઈએ. જો આમ આમ, અને આ બીજો ટી છે એની સામે ફરજિયાત ટી હોવો જોઈએ. ટી ની સંખ્યા નહીં ગણવાની કે ભાઈ અહીંયા 2 ટી છે તો અહીંયા 3 ટી, એમ નહીં. પછી એફ ની સામે નહીં જોવાનું. તો ખાસ તમને સમજાવું, પ્રમાણભૂત દલીલ ક્યારે થાય? આધાર વિધાનમાં ટી ગોતી લેવાના. જો અહીંયા હું મસ્તી નિશાની કરું, આધાર વિધાનમાં આટલા ટી છે, જો આ પહેલો ટી છે, એક અહીંયા બીજો ટી છે, આ બંને ટી ની સામે ટી છે, જો અહીંયા. બરાબર. તો જો આ આધાર વિધાનમાં 2 ટી હતા એટલે કે 2 સત્ય વિધાન કહેવાય. એની સામે સત્ય આવેલું છે, જો ટી સામે ટી, ટી સામે ટી, એટલે કે આધાર વિધાન એ સત્ય છે અને ફલિત વિધાન એ સત્ય છે. આની સામે જ જોવાનું, આ એફ સામે નહીં જોતા, આધાર વિધાનના ટી સામે જોવાનું. ટી સામે ટી હોય તો તેને પ્રમાણભૂત દલીલ કહેવાય. બરાબર. હવે અપ્રમાણભૂત કોને કહેવાય એ તમને સમજાવું. એક્ઝામ્પલ તરીકે અહીંયા ટી છે, અહીંયા એફ છે, અહીં ટી છે, અહીં એફ છે. બરાબર. હવે શું થાય છે કે અહીંયા ટી છે, બરાબર, અહીંયા ટી છે, અહીંયા એફ છે, અહીંયા એફ છે. બરાબર. હવે ખાસ સમજો કે આધાર વિધાનમાં જેટલા ટી હોય ને એની સામે ટી આવે તો પ્રમાણભૂત અને ટી સામે એફ આવી જાય તો અપ્રમાણભૂત. તો જો આધાર વિધાનમાં ટી એક તો અહીંયા છે અને ટી અહીંયા છે. હવે આ પહેલો ટી જે છે પહેલી હરોળમાં એની સામે તો ટી આવી ગયું, બરાબર, પણ ત્રીજી હરોળમાં જે ટી છે એની સામે ટી નથી આવતો. હવે જો એમાં એફ આવી ગયો તો ત્રીજી હરોળમાં ટી સામે એફ આવે છે એટલે અપ્રમાણભૂત દલીલ થાય. ધ્યાન આપજો ખાસ. આવી રીતે નહીં કરતા કે અહીંયા 2 ટી છે તો આ 2 ટી તો અહીંયા છે, આ 2 ટી ની સામે આ 2 ટી, એમ નહીં. જે હરોળ હોય એની બરાબર સામે ટી હોવો જોઈએ. જો આ પહેલી હરોળમાં ટી સામે ટી છે પણ બધા ટી સામે ટી હોવા જોઈએ. તો આ ત્રીજી હરોળમાં ટી સામે ટી નથી, તો આ ટી છે એની સામે તો એફ છે. બરાબર. તો આપણો નિર્ણય અહીંયા અપ્રમાણભૂત થાય. કે આ દલીલ કેવી થઈ? તો કે અપ્રમાણભૂત, કેમ કે અહીંયા ટી સામે ટી નથી, અહીંયા તો ટી સામે એફ છે. એટલે નિશાની આપણે અહીંયાથી કરશું કેમ કે આ ટી સામે ટી નો આવ્યો, એફ આવી ગયો. તો ગમે ત્યારે તમારે પ્રમાણભૂત કેમ નક્કી થાય
કે આધાર વિધાનના જેટલા ટી હોય એની સામે ટી આવી જાય, તો આ બે ટી હતા, ટી સામે ટી આવે તો પ્રમાણભૂત. અને જો આધાર વિધાનના ટી સામે એફ આવે, એટલે કે સત્ય સામે અસત્ય આવે, તો દલીલ અપ્રમાણભૂત નક્કી થાય. બરાબર, ક્લિયર? ન સમજાય તો આપણે દાખલા ગણશું આવતીકાલે, એમાં તમને વધારે ખબર પડશે. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મનોયુક્તના 2.2 લઈએ. તેની અંદર સૌથી પહેલાં આપણે સવાલો જોઈએ તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત છે? તો દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત છે. સવાલ બીજો, દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે? થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો ચલાવી લેજો. કેટલા લખ્યું પણ કેટલા હોય છે? તો જવાબ, દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોય છે. કેમકે તમે સ્થાનાપતિ નિદર્શનો જેટલા બનાવો એટલા બનાવી શકો, રૂપ એક જ હોય, એમાંથી ઘણા બની શકે. ત્રીજો સવાલ, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય અથવા અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે. ચોથો સવાલ, કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય છે? તો જવાબ, પ્રમાણભૂત પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય છે. પાંચમો સવાલ, કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન અસત્ય હોય છે? જવાબ, અપ્રમાણભૂત પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ટૂંકમાં અપ્રમાણભૂત દલીલ, યાદ રાખજો ખાસ. હવે પ્રશ્ન 2. હવે એમાં સવાલ છે પેલો કે તર્કશાસ્ત્ર શા માટે રૂપલક્ષી શાસ્ત્ર છે? તો જવાબ, તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે કારણ કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રી દલીલના વિષયને નહીં પરંતુ દલીલના રૂપને જ ધ્યાનમાં લે છે. એટલે રૂપલક્ષી શાસ્ત્ર કહેવાય. વિષય ગમે તે હોય, બરાબર, વિધાન ગમે તે હોય, એનું રૂપ મહત્ત્વનું છે. સવાલ બીજો, દલીલ માટેનું રૂપ એટલે શું? તો જવાબ, દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના કે જેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ બને છે. ત્રીજો સવાલ, દલીલ માટેના કોઈ એક રૂપનું ઉદાહરણ આપો. તો રૂપનું ઉદાહરણ છે શરતીનું, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. ચોથો સવાલ, દલીલ માટેના રૂપના લક્ષણને આધારે કઈ 3 બાબતો સ્પષ્ટ થાય છે? તો જવાબ, દલીલ માટેના રૂપના લક્ષણને આધારે 3 બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી, દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. બીજું, આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના ખાસ પ્રકારની હોય છે. ત્રીજું, આ પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે, એટલે કે એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ બને છે. સવાલ 5, દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? જવાબ, દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય છે. છઠ્ઠો સવાલ, તમે આવશો માટે હું જઈશ. આ સ્થાનાપતિ નિદર્શન દલીલ માટેના કયા રૂપનું છે? તો આ આખું એક જ વિધાન ગણાશે, રૂપ બનશે પી. સવાલ 7, પ્રમાણભૂત દલીલ એટલે શું? જવાબ,
પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. 8મો સવાલ, અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા જણાવો. જવાબ: અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે. સવાલ 9, દલીલના પ્રામાણ્યને તપાસવા માટેને સત્યતા કોષ્ટકની રીત એટલે શું? જવાબ: આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોહરો જોતા જો એમ જાણવા મળે કે આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળમાં ફલિત વિધાન પણ સત્ય હોય છે તો દલીલ પ્રમાણભૂત છે તેવો નિર્ણય લઈ શકાય. અને આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તેવી એક પણ હરોળ જો સત્યતા કોષ્ટકમાં મળી આવે તો દલીલ અપ્રમાણભૂત છે તેવો નિર્ણય લઈ શકાય. દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય લેવાની આ રીતને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત કહે છે. 10મો સવાલ, દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે કયો રિવાજ સ્વીકાર્ય છે? તો જવાબ: દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે જે દલીલમાં આધાર વિધાનોની સંખ્યા એક કરતાં વધારે હોય તે દલીલોમાં આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિષ્પક્ષ થાય છે એમ કહેવાય. આથી દલીલના આધાર વિધાનોને અને એટલે કે સમુચ્ચયથી જોડી એક સામુચ્ચયિક વિધાન રજૂ કરવાનો રિવાજ સ્વીકાર્ય છે, જેથી આવી દલીલો એક આધાર વિધાનવાળી બની જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મનોયત્ન 2.2 આપણે પૂરો કર્યો. હવે આ તમે લખી લેજો પાકી બુકમાં, પાકું કરી લેજો. થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે તો તમે પુસ્તકમાંથી સવાલ જોજો એટલે તમને ક્લિયર થઈ જશે. બાકી આ રીતે તમે તૈયારી કરશો. બરાબર. થેન્ક યુ વેરી મચ.